હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે છે સોમવાર અને અત્યારે વાગ્યા છે 9 કે 9:30 અને મેં અહીંયા નાહી ધોઈને ચા પાણી નાસ્તા કરી લીધા છે અને હવે હું વાસણ ઉટકું છું અને હવે હું બધું ઘરનું કામ કરી લઈશ ને પછી આપણે મળીએ. મમ્માને એટલી બધી વાલી વાલી કરે મમ્માને એટલી બધી વાલી વાલી કરે. હાય કહી દે, હાય કહી દે, હાય. Papa finger, daddy finger, mama finger, brother finger, sister finger, baby finger. Daddy finger, mama finger, brother finger, sister finger, baby finger. તો તમે જોયું કે બહાર ખૂબ જ સરસ વરસાદ આવે છે, ખૂબ જ સરસ વાતાવરણ છે. તો મેગી બનાવવાનું તો બને જ છે. તો મેગી ખાવાનું મન થયું તો હું બપોરે બહુ ભૂખ નહોતી તો હું ને તમે મેગી બનાવીને અમે જમી લઈશું.
બોલો જલ્દી બોલો. હજી બોલો, જોરથી બોલો. બોલ રેન રેન બોલ. તો તમે અહીંયા જોઈ શકો છો કે હું કુકર ગેસ ઉપર મૂકું છું. તો આપણે અહીંયા પાવભાજી બનાવવાની છે. તો જે ભાજી બનાવી છે એના માટે મેં કુકરમાં ફ્લાવર, રીંગણા અને બટેકા એ બાફા મૂકી દીધા છે. તો મારી પાસે બીજું કોઈ શાકભાજી નહોતું એટલા માટે મેં ફ્લાવર, રીંગણા અને બટેકા જ મૂક્યા છે. તમારી પાસે બીજા કોઈ શાકભાજી તમે જે નાખતા હોય તે પણ નાખી શકો છો. અને હવે આપણે ટામેટાં અને ડુંગળી છે ચોપરમાં આપણે ઝીણું ઝીણું ક્રશ કરી લઈશું. તો એના માટે હું ટામેટાં અને ડુંગળી છે કટ કરું છું. તો તમે જોઈ શકો છો કે આપણે જે શાકભાજી બાફવા મૂકી તો એ બફાઈ ગયું છે. હવે આપણે એને મેશરથી મેશ કરી લઈશું એને. તો તમે જોઈ શકો છો કે આપણે ભાજી બનાવવા માટે મેં અહીંયા એક કઢાઈ લીધી છે. કઢાઈમાં આપણે તેલ નાખીશું અને તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય એટલે આપણે એમાં હિંગ નાખીશું.
હિંગ નાખ્યા પછી આપણે જે ટામેટાં, ડુંગળી, મરચાં અને જે આપણે ચોપરમાં ચોપ કર્યું હતું તે આપણે નાખી દઈશું. નાખીને આપણે એને સરખી રીતે હલાવી દઈશું. હલાવીને આપણે ટામેટાં અને ડુંગળી જે ચડી જાય છે એના માટે આપણે થોડુંક મીઠું નાખી દઈશું. મીઠું નાખ્યા પછી આપણે એમાં લસણની ચટણી નાખી છે. અમે લસણની ચટણી નાખીને આપણે એને સરખી રીતે હલાવી દઈશું. હલાવીને પછી આપણે ડુંગળી ટામેટાને ચડવા દઈશું. તો આપણે એને ઢાંકી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણે તેલ ઉપર આવી ગયું છે. ડુંગળી ટામેટાં છે એ સરખી રીતે ચડી ગયા છે. તો હવે આપણે જે શાકભાજી મેશ કર્યું હતું એ આપણે આમાં નાખી દઈશું અને નાખીને આપણે સરખી રીતે હલાવી દઈશું. અને હવે આપણે ભાજીનો જે મસાલા કરીશું તો સૌથી પહેલાં મેં આમાં પાવભાજી મસાલો નાખ્યો છે 2 ચમચી, અડધી ચમચી કિચન કિંગ ગરમ મસાલો નાખ્યો છે, 2 ચમચી ધાણા જીરું નાખ્યું છે, 2 ચમચી લાલ મરચું નાખ્યું છે. અને આપણે જે શાકભાજી પૂરતું એમાં આપણે મીઠું નહોતું નાખ્યું, એના પ્રમાણમાં આપણે થોડુંક મીઠું નાખીશું અને મીઠું નાખીને આપણે થોડી વાર એને હલાવી દઈશું. તો ભાજીને સરખી રીતે હલાવીને આપણે એને મેશર વડે સરખી રીતે મેશ કરી લઈશું. અને મેશ કરવાથી ભાજીનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે. તો તમે જોઈ શકો છો હું અહીંયા ફટાફટ એને મેશ કરી લઈશ. અને હવે આપણે એને થોડીક વાર ચડવા દઈશું અને ઢાંકી દઈશું. તો તમે જોઈ શકો છો કે હવે આપણે થોડુંક તેલ ઉપર દેખાય છે. તો આપણું શાકભાજી જે ભાજી છે હવે તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એમાં થોડુંક બટર નાખી દઈશું. અને બટર નાખીને તમે ઈચ્છો તો તમે જેટલું જોઈએ એટલું બટર નાખી શકો છો. મેં અહીંયા 2 ચમચી બટર નાખ્યું છે. તો બટર નાખીને આપણે હવે એને થોડીક વાર હલાવી દઈશું. અને હલાવીને થોડીક વાર આપણે એને બંધ કરીને 2 મિનિટ રહેવા દઈશું. અને હવે આપણે આ ભાજી તૈયાર થઈ ગઈ છે. તો આ હતું અમારું આજ રાતનું જમવાનું. આઈ હોપ તમને મારો આ વિડીયો ગમ્યો હશે. અને જો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આપણે આવતા બ્લોગમાં.